મારું કુંતું તો કુંડી સાફ કરવું પડશે વેલા પેલા બધું શું થયું કાપી નાખું અને સાફ કરી નાખું બધું યાર તો ઈ થઈ ગયો મારી કુંડી અહીં સાફ કરવા દે નહીં કોઈ વાગતું નહીં કાપતું નહીં આ તો જબરું કર્યું હોય અલ્યા વાય કરો ખેતરમાં કુંડી ના હોય તો વાય કરો ઓય શું નળે હે હા ના વાય કરો કુંડી ના હોય તો ઓય નળે શું અલ્યા તમે તો કોઈ મોણા હક છો યાર એ મોળા ઢોરું કા ઢોર દેખાવ કુંડી થી તમારા છેડાથી તમે ખરતા આટલી લાવે હવે ના હોય તો વાય કરી દે તો પાર આવે એટલે શું ઢહેટા કુંડી ઉશ્કેલ લાવ્યો મો પણ તમને નહીં ખબર હતી કે આ સીધો મારો હે આ સીધો તમારો શું હે તો તમારા ખેતરમાં કહો મારા ખેતરમાં શું લે કરો આ સીધા પર શું નળે હે આ પણ મારા છેડે આવી હે આ ચેકે સીધે આવી હે નહીં દેખાતો અને આ થોડા દોત કાઢ્યા વગર જો હરખે તે એકદમ ના ખબર પડે તને અલ્યા અમે આ પાવો તોડીશ ને હમણાં હું આખું સુલાવનારું નહીં અને આ કહું હજુ મોનીતા કહું ઓને કોણ સમજાવે ભિસ્કાઈ મારી રાખવાનો હું હમણાં એક ખેતરમાં લેબડો રાખ્યો હે ટૂંપો ખાવા કે ખાવે એક ખેતરમાં છે લાકડું રાખ્યું તું બધા લાકડા ઉધી કાપી ગયો છે રાખ્યું હે હું મને હે ને બહુ તગને સમજી દો હજુ કહું તમે અરે આ જાના જીપ ચલણા તને કોઈ ખબર પડે નહીં કોઈ આવી ગયું કહું પણ એક કામ કરતું હવે શું હે હવે મારા માપણી વાળો લાંબા હે હવે મારે મપાવું હોય કે મારા હાથમાં ચીટલે કુંડી બનાવી મારે મપાવું હોય અરે મપાવો આરોટું તો આરોટો જેને લઈને બનાવો છો હું હાલત લઈને આવો હાલત લઈને આવો આ બંકોરેલ વેકડ દે હે હમણાં દૂધનું દૂધ થઈ જાય હમણાં હાલત ખબર પડી જાય અરે સહાય થઈ જાય તો તારા જેવા તો ચિપકાઈ જાય હું હાલત લઈને આવું તું રે હાલ બધું કાપી નાખું બધું સાફ કરી નાખું આઈ ગયા લેવો એકણ શરમાતાય નહીં મારા બેટા ઓય કરો કુંડો નહીં તો શું દેખાય તને સમજતા નહીં એક ના કીધે આ કશું કાપી નાખું આ પાગળો એક તો રહેતો નહીં હવે શિખર ચહીન મોટું જુએ ઉઠેવા ચહીન આવી જાય હે તો ખબર પડે નહીં આવી ગયો પાવડો લઈ જ્યાં પોણી વાળા ત્યાં પાવડો લઈ આવી ગયો ખાણ ખોતર કરવા ઓને તો હે ને એક દાડા ખબર પાડી દો અલ્યા જા દો માધુબા મુંબાર દો બનતા અલ્યા જાઉં ભા હા શું કરો આ સાપરી બનાવી નવી યાર અલ્યા કેવી થઈ છે આ છાપરી ચા બુડા આવી હાડેના મારા જે છાપરી બનાવી એટલે ચોમા હજુ લગા હરી ગયું ને નવું બદલાઈએ ને યાર અલે આમાં નહીં પેલો ચંભો ઓય અલે જ્યાં પોણી વાળા ત્યાં આવી ગયો પાવડો લઈને કુંડી બુડા આખા વરેલો મને હેરાન કરી નાખે આનો ખેતરમાં છે એક લેબડો નહીં રાખે બોલો ને શું કરવાનું મારે કેમ તો એવું થયું અલે એના સીધે કુંડી નહીં લાગ્યા હતા મારા સીધે લાય કરે એને શું કરવાનું મારે એવું થયું તાણે હવે શું કરવું કહો તે હું એને કહીને આવ્યો કે આલી ખતો દૂધના પોણી આલી ખતો કોઈ માપણી કરાવી લેવી માપણી કરાવી તમારે ઓવે એવું હોય તો મારે જોડે કોન્ટેક્ટ છે માપણી કરાવી તમારે હે કોન્ટેક્ટ ઓવે તો લગાવો તમે ફોન ઉભા રહો તમે કરીએ ફોન એને ખબર પડે એટલે લગાવો કે યાર શું કરો રિંગ જાય વાર લાગે ને યાર એવું હોય આને કે મારા ઉતાવળ હે યાર ભાઈ ના ના લાગ્યો હેલો એ તો બા કેટલા હતા કહું તો એક શેતર માપવું આપણે પેલી વખત માપ્યું હતું ને તમે આપણે બધાને તો તમે આવો ને આપણે પેલી વખત માપી હતી ઈકણ આવો ને સાપરી છે ઈકણ જ છું હા ઈકણ આવો હો તમે હા આવે તો હવે આપણે શું કહેશું બસ એટલે આવે એટલે મપાઈ દે તો આપણે હવે તમે ખેતરમાં ઓટો મારતા અહીંયા તો આવે તો કરી ના એમ કરો હોય બેહો ને આપણે હોય જ આવે છે એવું કરવું હે ઓય ભાઈ એટલે આખા ભરો હેરાન કરી દો બોલો મારે શું કરવાનું ઓય બેહો તમે બેવું હે ઓ બેહો બેહો હા તો હવે હું આવે બેહીએ કેવું ધંધા પાણી કેવા ચાલે તમારે એટલે આ ધંધા પાણી તો સારું ચાલે હે પણ આ પૂડો છે મોને હે એવું એમ ડખા થયા તમે જબરદસ્ત જબરજસ્ત ડખા ત્યાં હું એને જેટલી વખત કીધો પણ નહીં માનતો બોલો શું કરવાનું તમારા બધા ડખા હું પતાવી દઉં અને માપણીના પૈસા એને હાલવાના મારે નહીં હાલવાના કોઈ એ તો બધું મેટર બધું પતાવી દે એવું હે ને હા હા તો હવે મહેમાન આવે તો કઈ વાત જોઈએ બરાબર હા માપણી વાર આવે તો કઈ ફોન આવ્યો તો પણ હવે
આ જયભાઈ છે ગયા શિખર હવારેના દેખાતા ને મને પગ ખણાવા આવ્યો તો અમારે જબ્બો કોમ થાય હોય વાહ એટલે જયભા બોલો ને રોજ ત્યાં કઈ જ્યાં પેલા જવું ભાનો ફોન આવ્યો બોરા ખાવા ગયો તો હું તો બોરા ખાવા ને બોરા ખવડાવવા નડો હવે એવું? ઓવે કોનો ફોન આવ્યો આપણે જો કોમ થઈ જાય એવું આજ તો એવું ભરી નાખીએ એ તો ભરી જા ને જબ્બર ભરી આ ચડો ખાલી થઈ ગઈ એટલે કહું ઓવે મોમેન્ટ ફોન સોડતા અહીંયા સારું તો હળો જા જાય તો ના હું તમારી રાહ જોઈને બેઠો ત્યારનો એવું ઓવે નહીં હળો તાન જવું આ ટમ્પલ નવા નવા પૈસા નહીં હવેલા મારે ટૂંકું થઈ રહ્યા તને લઈ આવ્યું યાદ ને પૈસા તો જોહો ને પૈસા જોવા ફોન હાલત આવ્યો હતો એવું? હું તો તમારી વાત જોઈને બેસી ગયો હતો જઈએ હળો ને છે ના એટલે પાડીએ. ખાણ બધી વાત નાખીએ આપણે જાય છે બાકી નહીં ગયા હા એટલે કેટલા રહે યાર મહેમાન એ હવે આવતા છે યાર, દોઢ એટલે કલાક બે બેને થાચા યાર હમણાં પેલો નાહી જા ખેતરમાં યાર અમે મારે યાર કોમ કરવાનું સાપરી બનાવવાની તે રહી જઈ શું ફોન કરવાનું બંધ કરો ને યાર ના હોય તો હા ડાવા યાર ના ના આવશે હવે તારા પછી યાર હમણાં પેલો નાહી જાય તમને યાર શું થાય હમણાં આવતા જશે જો શાંતિ રાખ હા આયા લ્યો આ આયા આવો. મહેમાન છે શું આવો ઓય હવારે ના ધોઈ ધોઈ મરી ગયા ચમ તો ઘરે ઉભા રહેતો ને તમે પણ તમને ફોનમાં શું કીધું મેં એટલે આ પેલી કાચી લોહી પીધી ખાવાની યાર બે મહિને કઈ ના બોરા જઈને આ બોરા તમે હતા ને પણ એમને મેં કીધું હતું પેલા કીધું હું આવજો આપણી જગ્યાએ તો શું હતું મેટર હા માધુબાન અમારે થોડુંક માપવું છે તે આ મહેમાન ને? ડખા થયા હોય ઓવા ઓવા યાર અમારે શું થયું ડખા એટલે અમારે એક ભાઈ હે બરોબર બરાબર એટલે જ્યાં પાણી વળે ને ત્યાં ખેતરમાં પાડો ને હા એ જો એને કુંડી એના મહિને બનાવતા ને મારા મેં કુંડી બનાવી છે યાર બે ભાઈ ભાગે મેં તો કોક કરો ને યાર કે કોક કહીએ કે 20-25 અમને મળશે અમને વધો નહીં કોઈ બોલો માધુબા શું કરશું તો મને શું હતો યાર 20-25 ને મળે તો યાર મારે તો કુંડી જવાની જ છે ને આગળ યાર હા એ બરોબર હા કશું વાંધો નહીં એમને તો આપણે એમને કરી નાખીએ ત્યાં તો હેડો તાણ હેડો. જયભા હા કરવું ને ત્યાં હા કરી જ નાખશે ને તાણે કરી નાખીએ તાણ પોત્ર એના સિંગના અને લે હેડો તરત તાણ. તરત હા શું કરજો હાલ નજીક બાબા, ના તમે કરતા કરીને હા, જતા હો. હા, એમ. હો અને ચેવો બાપો હા બરોબર તો માણસ સીધે કુંડી ના બીજો હોય હવે માપણી વાળા નહીં પણ તમારું કામ થઈ જાય એવું હે ઓય એટલે તમે યાર કેમ કહેતા નહીં તમારે કોમ થાય એનો મતલબ રાખો ને યાર એવું હે એમ તાણ એટલે તમે હું તો હાથ ઉકળ્યો તારે તો કાંઈ માપણી વાળા હે મારા મનમાં તમે એ બી ગયા ને અલે અમે તો યાર ચમકી ગયો અમે તો લાગીએ હાથ જેવા ઉકળ્યો. અમે એવું આમ જોત ખરી યા વાત તો સાચી હો મહેમાન તો લાગે જ છે હો શકલીન થોડા હો ટૂંકો આવીને મારી નાખે તમારું છે કોમ થઈ જાય માધુબા થઈ જાય ને કોમ. માપણા વાળા લેવા જ્યાં ક્યાં આવે એક જ હાથા ના રાખવું હોય, ફોડી નાખું પોડન પોડ ઓની માથા કૂટ બહુ હોય ઉતાર રે બલાડા ઉતાર ભાઈ તમને તો કાંઈ નહીં જ્યાં ઉતાર હોય. મોનથી બોલવાનું ને કે એક કી બુંદ પૂડું ફૂડ નાખીશ અને આપણે ખોટ મિનિસ્ટરના લાંબા હોવા થઈને પડ્યા છીએ ઓય ભોય ખબર પડે ઓય આયો લ્યો હમણાં લ્યો શું તારે દેજો હમણાં સોના મોના ઉભરે ને કમે એક થપ્પડ અમાર લાંબા હોવા થઈને પડ્યા છીએ હમણાં અલે ખાલી આમ કોલર ઓ મોગરી જડાવો હવે એક કી ફેરા પડો કે નહીં ભોય અરે હમણાં જાણે યાર તારું મોન રાખું ને એક તો પાહો અલે હમણાં ભાઈ એલા તમારા શું હે નહીં માથાકૂટ કરી આવો આ કોણ હે તને એ ચોકડ આપણી વાળા હે આ માપણી વાળા હે તા કોણ હે આ સુનસદ કોણ હે એટલે તું મને ગોઠતો જ એમ નહીં અમને આ શું આ માપણી વાળા હે તા કોણ હે માપવાનું હે આ ટુંપા ખાવા લઈને નાખશું ટૂંપો ખાવાનો તો દાડો તારે આવશે હવે એ રે આયા એટલે જો તું ખાલી ઓમ અલે હજુ આ ઉપર વાળો મને લેવા તૈયાર નહીં કોણ આ ઉપર વાળો ભગવાન તે આરામનું લઈ તો ચહેન લેવા તૈયાર હોય ઉપર આપણી જગ્યા જ નહીં અરે જયપા હા આપડા આ તો અમને પાવર જેટલો હોય તો અમને ચેન કોઠે અમને મલ્લા હારિયા નહીં જોયા જેલના 25 વર્ષની પડે ખબર હે પિયા તક નહીં આપણે નહીં બિયા તો સાહેબ ને ફોન કકડાવો આપણે કેટલી વખત થી લાયા કોલ લગાવો એટલે અમને ખબર પડે હેડો. એ બોલાવા ને કોણ બિયા હોય કણ એટલે તમે ઓને સમજાવો હોય યાર ઓને સમજાવો વાત કરીને બોલાવો આપણે અલે આમાં રહેવા દે ને હમણાં ને કમળા અલે હમણાં કહો હમણાં એકી થપ્પડ તું તો ખોટા હમણાં ભય પડે છે મેં કેમ બાકી રહે નો આ તમારું જ કામ હે એવું હોય ઓય આઈ ગયું પાહો શું હોય તમારે કેમ બાકી રહે એટલે એટલે ઓને સમજાવો અને ને આ કોણ કમળા. હારે બધા ઘરે હું શાંતિ આ કોણ રાખો. ઓળખે કે માપડો આ કે માપડો વાળો લાગે તમને એટલે ભાઈ અમે માપડી વાળા બરોબર હા. અને આ ભાઈ મોનતો નહીં અમે આ સાહેબ ને એટલે આપણે થયું છે એટલે માથું પાછી થયું હોય આપણે અલે તમે જોવો ને ટ્રેન ના સીધે કુંડી લઈ જવાની છે ત્યાં કુંડી લાવે છે મારા સીધે કુંડી લાવે એમ કહું વાત તો સાચી છે તમારી તમને દેખાય નહીં તમારે વાંચ્યું હોય કે નહીં તમને દેખાય ને અલા તો ચાના આ મંડ્યો તમારે તમે વઘરો હોય ઓને હે ને 5 વર્ષની સજા થાય અને 5000 રૂપિયા 50,000 દંડ થાય
બરોબર અને આ એટલા બધા તો પૈસા ના હોય. ઝાડ કાપે હે ના માપણી જો વાત સાચી તમારી. ના, એટલા બધા પચાસ પૈસા નહીં, ના હોય એમના જોડે. ઝાડ કાપે ને સીધા ખબર હે ને તમને એ તો મને ખબર. 50 નહીં, હું તો લાખ રૂપિયા દાન કરો. લાખ રૂપિયા તો ઓછો પડે. લાખ રૂપિયા કરો એમ કહું. 1 રૂપિયો ના આલું અમે હવે તો જોઈ 50 તમે. 50 હવે તો લાખ થાય લાખ નહીં છોડી હા. મારે હે ને હા કાયદેસર માપણી વાળા હે ને ઝાડ કાપીએ ને તમને ખબર હે ને દંડ થાય. મને હમણાં 5 વર્ષની પડી હતી. એવું હોય એટલે આરા જેટલા પૈસા કહે ને એટલા હાલ દો પૈસા. સીધા તે હેડે એ તો 50,000 કીધા પણ આપણે 20,000 સેટિંગ કરાવરાવું હું યાર. એમ નહીં હા. પૈસા રે મોનસે પછી શું મોનસે આરે ઓ મોનસન નહીં તો ના તો મોન હું તો ચીટલું બોલે હું એવું તો બહુ ઓવે. કરાવરાવું છે. એટલે મને પેલા પર પૂરી ચડાઈ યાર એ તો પછી એ તો બધું કરશે. અત્યારે આયા હમણાં ખોટા હલવી રહ્યા ને 5 વર્ષની જેલમાં જવાવું જાવું ના નહીં જાવ તો હેડો તમે મૂકો એટલું કરો. તમે હું શું કહું બોલો. બોલો લેવાના પૈસા તમારે. પૈસા મને લાખ રૂપિયા દંડ થાય હમ. બહુ બોલી છે હમણાં તે છે 12 બોલ્યા એ તો હવે ભૂલ થઈ ગઈ એમની. અને 5 વર્ષની સજા થાય ભાઈ સજા હોય તો મને ખબર હે કે ઝાડ કાપવો ગુનો હોય કાયદેસર. લાલ પીરા મોઢાવા ના કરશો જે થતું એ જ થાય મારે એક દાડો નહીં જાવ શું કહું હું શું કહું જવાન નહીં લઈ જવાના તમને. ગાડી આવે જ છે ફોન કર્યો હાલ જ ના, ઉતરી જા હવે. પાવર ઉતરી જા. ઉતરી જા હવે. નહીં ત્યાં જાવ. આપણો વાટકા જેવો મોટો બોલો. થઈ ગયો. 50,000 રૂપિયા તો હાલ ખેતરમાં ના હોય. નહીં પતે એટલે મારું તો મોન રાખો. કોઈનું મોન ના રહે બહુ બોલી છે અમને એ તો વાત સાચી. ભગવાન એમને- આમ હો એમના તરફથી હું માફી માંગુ બસ તમને. અથવા તમારા શરમાં થોડુંક રાશિ હ નકર વાત મને સાચી તમારી. 5 વર્ષ જેલ કરાવો તો લાખ રૂપિયા દંડ કરાવો તો ખબર પડે વાત કે સાચી. 4 જીવિત કપાય અલા ના લે કેટલા હવે. પૈસા આપણે? 1 રૂપિયા ઓછો ના લેવાનો. હા આ પતે પતવા દો ને યાર ના હે પતાવું તારું. કેટલા પડ્યા પૈસા આપણે? પૈસા જોઉં જોવો જોવો કેટલા પડે. માધુભા એટલે મારા બેટા ખાવાય નહીં ને અમને 20,000 માગે ને છેલ્લા આટલા જ છે મતલબ લોટ લેવા નહીં રાખા રે લ્યો કેટલા? ગણી લો ને તમે લ્યો ના. લાવ. કેટલા હે એ તો મારું મોન રાખો નહીં તો. ભાડો ખેતરમાં ના હોય પૈસા બહુ. તમે યાર આ તો 20,000 રૂપિયા હે 20,000 જ છે ને તાણે. નહીં ખેતરમાં પૈસા શું આટલા કહું બધા છું? લઈને આવો ઘરમાં સાહેબ મોન એ છે. આ તો આ પેલા લઈ લો ને હવે જવા દો ને. હા તમને એવું નાખવાનું આ ગરીબ લાગે છે યાર. આયા હતા. હું તો યાર બહુ ગરીબ પેલા બોલવા ફોન રાખી સારું તો હો. હમણાં કોણ આવીને ઉભો હોય આ તો યાર આ તમે તો એમને ઓળખાણ ખબર નહીં. નહીં હોય ને એટલે આ તો જો લુકડે તું તો નહીં લાગે દહરી પણ હાબુ લાવતો નહીં. અને આને જે કે ને કરજો હવે સારું. બરોબર હડો સારું જાઓ તાણ. હવે હવે ચેક તમે- બલાડી થઈ જાય. તમે યાર બે પૈ થઈને શું બાકો યાર તમને તો ખબર પડવી જોઈએ ને. સારું હેડો તાણ આપણે જહા કરે. એમ નહીં સેતુભા હં. માર તો હવે મરચું વાટેવાય નહીં તો તમે હાથે કરીને ગોતી હોય ને આવું તો હવે શું કરવાનું શું કરવાનું? હવે દાળી કરો અને મરચું ને રોટલો લાવે એવું કરો. હેડો તાણ આપણે ઘરે આવો. સા પીને હુઈ જાય હડો તાન હો. વાહ ચુવાડ વાહ ચુવાડ